ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો મિત્રો જય માતાજી ગાઈસ આપણે 12 તારીખે જવાનું છે અમદાવાદ પરીક્ષા આલવા એસએસસીની 11 તારીખે 5-6 તારીખે એડમિટ આવી છે અને ગાઈસ હું એક દિવસ પહેલો જઈશ 11 તારીખે જવાનું છે આપણે અમારે બે ફ્રેન્ડને ગાઈસ તો ફિલહાલ તો ગાઈસ તૈયારી ચાલુ છે આપણે એસએસસીની ગાઈસ હું મેથ્સમાં થોડુંક જ્યાદા ધ્યાન આપું કારણ કે મેથ્સ થોડુંક વીક છે મારું એટલે ગણિત એટલે ગાઈસ થોડું વાંચતો હતો ગાઈસ ખેતરમાં આવ્યો તો જો બાજરી જોવા ગઈશ બાજરી જો ગઈશ ઉગી ખરબેવડી થઈ ગઈ પણ કે પાયો ગઈશ તો ગઈશ હવે આપણે મોબાઈલ વાંચતો તો આવ્યો તો ગઈશ અમે હોટલ પણ બુક કરી નાખી છે આપણે ત્યાંથી વહેલી કરી ગયા છે પહેલાં પર ફૂલ સીટો થઈ જાય એટલે હોટલમાં પણ બુક કરી ગઈ અને ગઈશ અમારે 4 દિવસ ત્યાં રોકાવાનું છે મતલબ 4 દિવસના ગઈશ 3000 જેવા હાલો ને હતા ઓનલાઈન પેમેન્ટ ગઈશ હપ્તું કર્યું છે એટલે ત્યાં જઈને પછી કરવાનું છે એટલે ગઈશ હોટલ પણ આપણે બુક કરી ગઈશ એડ્રેસ પર ગઈશ હોટલમાં ગઈશ દિક્કત થઈ હતી કે હોટલ બુક કરવાની હતી પણ પ્રોબ્લેમ થઈ પર કે હાજી ગઈશ એડ્રેસ આવ્યું ને એડમિટ કાર્ડ લેવા જતા એડ્રેસ પ્રમાણે આવી કીધું સેટ કરા અમદાવાદમાં કઈ જગ્યાએ એડ્રેસ આવે છે એ પ્રમાણે પછી હોટલ બુક કરશે બાકી સમય હોટલ તો ગોતીને સારી ગોતી છે એ પ્રમાણે અમે ગઈશ અમે વિચાર્યું કે આ હોટલ કરશે એટલે અમે ગોતીને પછી એના વિશે કાંઈ ડિટેલ જાણીને મેળવી પેસા મારું એડ્રેસ એડમિટ કાર્ડમાં આવી જશે ક્યાં નંબર આવે છે કઈ જગ્યાએ અમદાવાદમાં એ પ્રમાણે અમે હોટલ બુક કરીશું ક્યાં હોટલ બુક કરીશું હું તમને કહીશ તમને હોટલનો ટૂર કરાવીશ હોટલમાં તો કોઈ રોધડ કે પોન્ટ્રા હોય હોટલ બુક કરવાનું છે ત્યાં આપણે એપમાં કરી નાખશું સુપરમાં ભાવ સુપરમાં 4 દિવસ રોકાણ પ્રમાણે બુક કરીશું કાંઈ એક દાડો પરીક્ષા લઈને 2 દિવસ ફરી છે તો અમદાવાદમાં થઈ ગયા નવી ત્યાં ફરીશું જ્યાં નવો ગ્લાસ ટાવર બને છે ને અમદાવાદમાં ત્યાં પણ જઈશું ત્યાં બતાવી દઈશ અને નાની જગ્યાએ તમે પણ ગયા કરશો પણ જવાનું કઈ જગ્યાએ રોકાવાનું કે હું તમને હોટલનું નામ બધું કહી દઈશ એડમિટ કરી હવે 7 તારીખે લેવા જઈશું કારણ કે આજ તો ટાઈમ મળે નહીં જશે એટલે કાલે પરમ દિવસે જઈશું આપણે લેવા એડમિટ ક્યાં નંબર આવશે હું તમને બતાવીશ કે તૈયારી તો ચાલી રહી છે આપણે જબરદસ્ત ગણિતમાં ગેસ હું થોડુંક જ્યાદા જાણ ગણિતમાં વીક છે મારું એટલે ગણિતનું થોડુંક જ્યાદા ધ્યાન છે બાકી બીજી ચોપડી તો આપણે 2-3 વાર કવર કરી નાખી છે અને વાંચ્યું છે ગેસ બાકી અત્યારે જો તડકો ફૂલ તડકો પડેલો છે ગેસ તો તડકે એરંડા પણ મૂકી ગયા ગેસ વેણવાના છે બાકી તડકો ભૂકા ગાડેરો ગઈશ લેબલિંગ છે ગેસ આપણું ઘરનું કામ હમણાં બંધ પડી છે કારણ કે મારે પતિનું કામ હતું કરીને 2 દિવસથી બહાર હતો ને અમદાવાદ જવાનું થાય પછી અમદાવાદ પછી હું અમદાવાદથી આવીને પછી કાંઈક ઘરનું કામ ચાલુ થશે કારણ કે પતિને જવાનું છે એટલે ગેસ હમણાં કામ બંધ છે ઘરનું એટલા માટે ગેસ પેલું ખેતરનું કીધું કામ પતાવી નાખે એ બાજરીમાં પાણી વાળવાનું છે એરંડા તાઉથી ગેસ વાળી નાખું પછી કીધું ઘરનું કામ ચાલુ કરી પેલા તો ગેસ એરંડા વેણી રહેશે ગેસ ઉપરા ગેસ અડધા તો ઘટાયા પડે છે કાલે ફરવા દિવસ માર્કેટમાં જવાનું છે આપણે માર્કેટમાં જઈશું આપણે જવાનું છે ત્યાં છે લગભગ કાલ હું ગઈશ એડમિટ કાઢી દઈશ તો હું કાલ જવરો રહીશ આવી જશે તો કાલ લેતા આવશો આપણે બાજરીમાં પાણી વાળવાનું છે આ ભાગ ચેડથી વાયો હતો એટલે આ ભાગમાં ચેડથી વાળવાનું ગેસ આમાં તો ઉગી છે જો તમે દેખાતા છે આ ભાગમાં ગેસ ચેડથી વાયથી પર 2 દિવસ ચેડથી વાય એટલે હવે પાણી વાળવાનું છે આ તો ગેસ પાણી વાળા તો હું રૂમમાં આવી ગયો વાંચતો ગેસ હવે કીધું પાણી વાળી ગેસ તો આપણે વાળવાનું છે પાણી તડકાનું પાણી આવે છે બોર ચાલુ કરી દીધો હવે આવે બોર સેટો હવે ગાઈશ હા તો થોડીક વાર થાય છે ત્યાં સુધી બોક્સ બનાવવું પડો પછી આપણે એને વ્લોગ સ્પીકર ગાઈશ ઓડિયો ક્વોલિટી થોડીક ખરાબ છે આવે છે સ્પીકર થોડું ખરાબ થઈ ગયું છે એટલે ગેસ આપણે ફોનનું એટલે ગેસ મેં માઇક મગાવી છે વ્લોગ માટે ઓનલાઈન વ્લોગ કહેતા જે આવ્યું ને ત્યારે આવ્યું નથી ગેસ પાછળ આપણું આવે છે કોઈ 4-5 દિવસમાં આવી જશે કંઈક માઇક મગાવી છે મેં તમને બતાવી દઈશ ગેસ 11 તારીખે અમદાવાદ જવાનું છે કઈ હોટલમાં રહેવાનું છે ક્યાં સબનું તને ઊંડાનું ટૂર આખું કોણ કોણ ત્યાંથી જવાનું કહીશ 4 દોસ્તો જવાનું 2નું પ્લાન બીજા કે અમારે આ પછી અહીંયા ગયા ફરવા આવે છે અમે 2 ફ્રેન્ડ છે એની પરીક્ષા ગઈ અમે ટોટલ 4 જણા ગઈ જવાના છે ત્યાંથી ગઈશ અમે 4 જણા ટોટલ જવાનું છે એ પ્રમાણે હોટલ બુક કરશે 4 જણાનું શું ભાવ પડે છે હોટલમાં ખાવા પીવા ગયા છે એટલે રહેવાનું તકલીફ થોડી પડશે તમને
એડજસ્ટ તો કરવો પડશે કે આપણે હોટલ બુક તો કરવી પડશે. ગેસ હું ફર્સ્ટ ટાઈમ અમદાવાદ જવું છું મારે પહેલી વાર, કારણ કે હું ગયો નહીં. ફર્સ્ટ ટાઈમ અમદાવાદ જવાનું છે. બીજી પરીક્ષા હતી ગઈ એ મેં ગાંધીનગરમાં આપી હતી. ત્યાં બસ ગાંધીનગર તમે ગયો હતો પણ અમદાવાદ મેં ફર્સ્ટ ટાઈમ જવું છું. તો અમદાવાદમાં કેવું થશે એક્સપિરિયન્સ પહેલી વાર લેવાનો છે આપણે અમદાવાદ ટુ. તો તમને કહેશું ત્યાં જવાનું કે આપણે ટ્રેનને કે બસમાં જવાનું છે. ત્યાંથી અમે ભાભર સિટીમાં જાય છે, ત્યાંથી બસ જાય છે. બસ નાઇટમાં પકડી જશે એક નાઇટ, લગભગ નાઇટ તો નહીં હાલતી ગઈ લગભગ 12 વાગે. અહીંથી તમે 9 વાગે બેસો, 12 વાગ્યા સુધી પકડી જશે તમને અમદાવાદ પકડી જશે. બસ એવું સાંભળ્યું છે. હા, આપણે પહેલી વાર જવાના છે એટલે સ્લીપર બસ બુક કરીશું. બસ ગઈ છે બુક કરવાની છે. ઘણું બધું હમણાં કામ છે, બેગ પેકિંગ ને બધું દેખ્યું તમને વસ્તુ લઈ જવાનું. ત્યાં એડમિટ કાર્ડ ડોક્યુમેન્ટ બધું લઈ જવાના છે. એટલે આપણે કાલે જવાનું ભાગર, કારણ કે પાસપોર્ટ ફોટા કઢાવવા જવાનું છે અને ઝેરોક્ષ બધું બેસી કરાવવાનું છે. એટલે પાછી તૈયારી કરવાની છે. બસ 2-3 દિવસ તો કામ એટલું છે કે વાત નહીં પૂછો. આજે ગેસ વાળીને જો ગેસ ઠેર મોટા બધી આખો વાળવાનું છે પાણી. આ તો પાઈ બટન તો આ બાકી છે જઈશ તો પાઈ ગઈશ. આપણે કાલે જવાનું છે. આપણે એડમિટ કાર્ડ લગભગ આવી ગયું. અહીં ખબર મેસેજ ફોન તો કઈ આવ્યો નહીં. મેસેજ કે કાલે જોરાઈશું આવી ગયું છે તો લેતા આવશું. અને ક્યાં નંબર હશે હું બતાવી દઈશ કાલે તમને ગઈશ. તો ગઈશ હવે ઓળખ એને કરું, કારણ કે પાણી આવી ગયું છે. આપણે વાપસ હું ગેસમાં થોડુંક હું કરી નાખું અને ભરા ફૂલ કરશે. તો આ વિડીયો બ્લોગ પસંદ લાઈક શેર કોમેન્ટ કરજો ગાઈસ. અને થેન્ક્સ ફોર વોચ. ગેસ ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.